Hello everyone, welcome to a YouTube channel Milan Motors રાજકોટ. Myself Daniel કોટેચા. આજે આપણી પાસે છે Hyundai Santro Zing GLS Plus ઓડિયો વેરિયન્ટમાં 2014 જૂનનું મોડલ છે. પેટ્રોલ પ્લસ CNGમાં છે અને ફર્સ્ટ ઓનરમાં જ કાર છે. ઓનલી 86,000 કિલોમીટર્સ ડ્રીવન છે. સો આજે આપણે આ કારનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ એન્જિન મળી જશે વિથ 1086cc અને મેન્યુઅલ ટ્રાન્સમિશન ગેરબોક્સ આવી જશે, જે તમને મેક્સિમમ પાવર આપશે 62 bhpનો અને મેક્સિમમ ટોર્ક મળી જશે 96 ન્યૂટન મીટરનો. પેટ્રોલ પ્લસ CNG સાથેનું મોડલ આવી જશે. ટાયર સાઇઝની વાત કરીએ તો એ તમને 155/70 R13ના ટાયર્સ આવી જશે વિથ સ્ટીલ રિમ્સ મળી જશે અને ઓલ 4 ટાયર્સ ન્યૂ છે. બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે 1525 mm, કારની લેન્થ આવી જશે 3565 mm, હાઇટ આવી જશે 1590 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 172 mm, વ્હીલ બેઝ આવી જશે 2380 mm અને કર્બ વેઇટ મળી જશે 820 kgsનો. સો ડાયમેન્શન વાઇઝ એક સબ 4 મીટરમાં કોમ્પેક્ટ હેચબેક મળી જશે. કન્ડિશન વાઇઝ કાર એકદમ વેલ મેન્ટેન છે. ફર્સ્ટ ઓનરમાં કાર છે. ઓનલી 86,000 કિલોમીટર્સ ડ્રીવન છે, જેની તમને ગેરંટી મળી જશે અને કારમાં તમને CNG કિટ પણ ફિટેડ આવી જશે. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ ફેશિયા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં સેન્ટરમાં તમને ક્રોમ ફિનિશમાં હ્યુન્ડાઈનો લોગો મળી જશે. અને 3 સ્ટ્રીપ સાથેની ડિઝાઇન આવી જશે વ્હાઇટ કલરમાં. એની નીચે તમને બ્લેક ફિનિશમાં ક્લેડિંગ્સ મળી જશે, રેડિએટર ગ્રીલ્સ આવી જશે આ ટાઈપથી. બમ્પર ઉપર પણ તમને બ્લેક ક્લેડિંગ્સ મળી જશે. અહીંયા લેફ્ટ સાઈડ ઉપર તમને હેડલેમ્પ યુનિટ આવી જશે વિથ યલો લાઇટ્સ આવશે. ફેન્ડર ઉપર તમને ટર્ન ઇન્ડિકેટર્સ મળી જશે. બ્લેક ફિનિશમાં ડોર હેન્ડલ્સ આવી જશે અને મિરર પણ બ્લેક ફિનિશમાં જ આવી જશે. આ તમને એન્ટેના મળી જશે FM માટેનું. ડોર ઉપર તમને ક્લેડિંગ મળી જશે બ્લેક ફિનિશમાં. આ ટાઈપનો એક કમ્પ્લીટ ડ્રાઈવર સાઈડનો લુક છે. કારમાં કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી. 100% કન્ડિશનમાં કાર છે. બેક પ્રોફાઇલથી જોઈએ આ ટાઈપનો તમને ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે. ઉપરમાં તમને સ્પોઇલર આવી જશે વિથ હાઈ માઉન્ટ સ્ટોપ લાઇટ. સેન્ટરમાં હ્યુન્ડાઈનો લોગો મળી જશે. લેફ્ટ સાઈડ ઉપર સેન્ટ્રો ઝિંગની બેઝિંગ આવી જશે. રાઈટ સાઈડ ઉપર GLS વેરિયન્ટની બેઝિંગ મળી જશે. આ તમને કી હોલમાં આવી જશે બૂટ એક્સેસ કરવા માટે. આ ટાઈપનો એક કમ્પ્લીટ બેક સાઈડનો લુક છે. રિયર બમ્પર ઉપર પણ તમને બ્લેક ક્લેડિંગ્સ આવી જશે કમ્પ્લીટ ફૂલ. હવે કો ડ્રાઈવર સાઈડથી વાત કરીએ તો કો ડ્રાઈવર સાઈડ આ ટાઈપનો તમને ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે.
અહીંયા તમને ફ્યુલ ફિલર કેપ મળી જશે વિથ 35 લીટર ફ્યુલ ટેન્ક કેપેસિટી. આ એક કો ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે. કો ડ્રાઈવર સાઈડ પણ કોઈ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી. અહીંયા એક માઇનોર ડેન્ટ જોવા મળશે તમને, જસ્ટ વિડીયોમાં નહીં આઈડિયા આવે. બ્લેક ફિનિશમાં ડોર હેન્ડલ્સ મળી જશે અને મિરર્સ પણ બ્લેક ફિનિશમાં આવી જશે. ફેન્ડર ઉપર ટર્ન ઇન્ડિકેટર્સ મળી જશે. આ ટાઈપનો તમને હેડલેમ્પ યુનિટનો લુક મળી જશે કો ડ્રાઈવર સાઈડ. કાર 100% કન્ડિશનમાં છે, કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ, ડેમેજ નથી અને કિલોમીટર્સ પણ ઓરિજિનલ છે. આ એક કમ્પ્લીટ ઓલ 4 સાઇડ્સનો વોક અરાઉન્ડ છે હ્યુન્ડાઈ સેન્ટ્રો ઝિંગ GLS પ્લસ ઓડિયો મોડલનો. હવે તમને આ કારનો એન્જિન બે અને બૂટ સ્પેસ દેખાડી દઉં. સો આ ટાઈપનો તમને એન્જિન બે મળી જશે. 4 સિલિન્ડર 1086 સીસીનું પેટ્રોલ એન્જિન આવી જશે. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી, એની પણ તમને ગેરંટી મળી જશે. CNG કિટ લાગેલી છે, પેટ્રોલ પ્લસ CNGમાં આવશે કાર. અહીંયા તમને બેટરી યુનિટ મળી જશે. બેટરી પણ આની ન્યૂ છે. ફ્યુઝ બોક્સ આવી જશે અને CNG ફિલઅપ કરવા માટે આવી જશે. આ ટાઈપનો એક કમ્પ્લીટ એન્જિન બેનો લુક મળી જશે. હવે તમને આ કારની બૂટ સ્પેસ પણ દેખાડી દઉં. તમે કી હોલથી પણ એક્સેસ કરી શકશો. પ્રિસાઇસલી 218 લીટર્સની બૂટ સ્પેસ આવી જશે. બટ CNG કિટ હોવાથી તમને આખી બૂટ ફૂલ પેક મળશે. અહીંયા ઉપર જસ્ટ થોડું સ્ટોરેજ મળી જશે અને અહીંયા રિયર સ્પીકર આવી જશે. તમને બોડી કવર પણ મળી જશે સાથે. હવે તમને કારનું ઇન્ટિરિયર દેખાડી દઉં. પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. સો આ ટાઈપનું ડ્યુલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. બેજ અને બ્લેક ફિનિશમાં આવી જશે. અહીં તમને પાવર વિન્ડોની સ્વિચીસ મળી જશે. ફ્રન્ટ 2 પાવર વિન્ડોઝ આવશે. ડોર હેન્ડલ મળી જશે. નીચે તમને મેગઝીન હોલ્ડર આવી જશે સ્મોલ. અહીંયા લોક અનલોક માટે આવી જશે. હવે ઇનસાઇડથી જોઈ લઈએ તો ઇનસાઇડમાં તમને આ ટાઈપનું લેધરાઇટ ફિનિશમાં સીટ કવર્સ મળી જશે. લેધર રેપ સ્ટેરિંગ વ્હીલ આવી જશે. સ્ટેરિંગ ઉપર પણ તમને હ્યુન્ડાઈનો લોગો જોવા મળી જશે. હવે ક્લસ્ટર મીટરની વાત કરીએ તો આ ટાઈપની તમને ક્લસ્ટર મીટર મળી જશે, જેમાં લેફ્ટ સાઈડ ઉપર તમને હીટિંગના ઇન્ડિકેશન્સ આવી જશે. સેન્ટરમાં એનાલોગ સ્પીડોમીટર આવી જશે અને એનાલોગ ઓડોમીટર મળી જશે. રાઈટ સાઈડ કોર્નર ઉપર તમને ફ્યુલના ઇન્ડિકેશન્સ મળી જશે ને નીચે તમને ટ્રીપ અને રીસેટ માટેનું ઓપ્શન પણ આવી જશે આ સાઈડથી. બાકી બધી વોર્નિંગ સાઇન્સ તમને ડિજિટલમાં મળી જશે. હેન્ડબ્રેક છે, પેટ્રોલ છે, એ બધી ડિજિટલ ફોર્મ્સમાં આવી જશે. અહીંયા તમને હેડલાઇટ એડજસ્ટ કરવા માટે મળી જશે. સર્ક્યુલર ફિનિશમાં AC વેન્ટ્સ આવી જશે. નીચે તમને સ્પીકર ગ્રીલ મળી જશે આ ટાઈપથી. બિલ્ટ ઇન હ્યુન્ડાઈની મ્યુઝિક સિસ્ટમ મળી જશે વિથ USB, ઓક્સ કેબલ અને CD. એની નીચે તમને ACના કંટ્રોલ્સ મળી જશે. ફેન સ્પીડ, AC ઓન ઓફ, બધા મોડ્સ, એ બધું અહીંયા મળી જશે. સર્ક્યુલર ફિનિશમાં ACના વેન્ટ્સ મળી જશે ઓલ 4. તમને પાર્કિંગ લાઇટ મળી જશે. આ CNGની સ્વિચ કરવા માટે મળી જશે, પેટ્રોલ અને CNG. આ પેટ્રોલમાં આવી ગઈ છે કાર અત્યારે. એકવાર પ્રેસ કરશો એટલે CNGમાં કન્વર્ટ થઈ જશે. અને તમને ગ્લાસ હોલ્ડર્સ મળી જશે. ગેર શિફ્ટર આવી જશે ક્રોમ ફિનિશ સાથે.
હેન્ડબ્રેક મળી જશે સેન્ટરમાં. અહીંયા પણ તમને સ્પીકર ગ્રીલ મળી જશે. આ સ્ટોરેજ આવી જશે. અહીંયા ઉપરમાં સેન્ટરમાં તમને IRVM મળી જશે વિથ મેન્યુઅલ ડીમિંગ. લાઇટિંગની સ્વિચીસ મળી જશે. આ સનવાઇઝર આવી જશે. કો ડ્રાઈવર સાઈડ પણ સનવાઇઝર મળી જશે. ગ્રેબ હેન્ડલ્સ આવી જશે. આ ટાઈપનું એક સિમ્પલ અને ક્લીન ઇન્ટિરિયરનું લુક મળી જશે તમને. સ્ટેરિંગ ઉપર લેફ્ટ સાઈડ ઉપર તમને વાઇપર્સના કંટ્રોલ મળી જશે વર્કિંગ કન્ડિશનમાં. ને રાઈટ સાઈડ ઉપર ટર્ન ઇન્ડિકેટર્સ અને હેડલાઇટના કંટ્રોલ્સ આવી જશે. હવે આપણે બેક સાઈડથી જોઈ લઈએ ઇન્ટિરિયર. રિયર સીટનું ઇન્ટિરિયરની વાત કરીએ તો રિયરમાં સેમ ડ્યુઅલ ટોન ફિનિશમાં જ ઇન્ટિરિયર મળી જશે. અહીંયા લોક અનલોક માટે આવી જશે. ડોર હેન્ડલ્સ મળી જશે. મેન્યુઅલ પાવર વિન્ડોઝ આવી જશે. ને અહીંયા ગ્રેબ હેન્ડલ્સ મળી જશે. રિયર સીટનું ફિટ એન્ડ ફિનિશ પણ એકદમ પરફેક્ટ છે. વેરી વેલ મેન્ટેન છે કાર. ઇનસાઇડથી સિટિંગ જોઈ લઈએ. 3 અડલ્ટ્સ હશે તો ઇઝીલી આવી જશે. લેગરૂમ પણ ઇનફ છે. અંડર થાઈ સપોર્ટ પણ સારો છે. ફિક્સ્ડ હેડરેસ્ટ મળી જશે. ગ્રેબ હેન્ડલ્સ આવી જશે બોથ સાઇડ્સ ઉપર. હવે આ ટાઈપનું તમને ફ્રન્ટમાં ઇન્ટિરિયર જોવા મળી જશે રિયર સીટથી. હવે આપણે કો ડ્રાઈવર સાઈડથી જોઈ લઈએ બેક સાઈડ. કો ડ્રાઈવર સાઈડ પણ સેમ એ જ રીતે મેન્યુઅલ પાવર વિન્ડો, ગ્રેબ હેન્ડલ્સ, લોક અનલોક ના ગ્રેબ હેન્ડલ્સ આવી જશે. ના ટાઈપનું લેધર ફિનિશમાં આવી જશે. કો ડ્રાઈવર સાઈડ ફ્રન્ટથી જોઈ લઈએ. ફ્રન્ટમાં તમને પાવર વિન્ડોઝની સ્વિચ મળી જશે. ડોર હેન્ડલ્સ આવી જશે. ને આ ટાઈપનું એક લુક મળી જશે હેન્ડલનો. આ ટાઈપનું એક ફ્રન્ટ ડેશબોર્ડનો લુક મળી જશે. સો આ હતું એક ફૂલ ઇન્ટિરિયર હ્યુન્ડાઈ સેન્ટ્રો ઝિંગ GLS પ્લસ ઓડિયો મોડલનું. હવે તમને આ કારની બીજી બધી ડિટેલ્સ પણ આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ એ બધું તમે અહીંયા પોઝ કરીને જોઈ શકો છો. ફર્સ્ટ ઓનરમાં જ કાર છે. ઇન્સ્યોરન્સ આનો એક્સપાયર્ડ થઈ ગયો છે. અને પેટ્રોલ પ્લસ CNG એન્ટ્રી મળી જશે RC બુકમાં. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની તમને બિલ્ટ ઇન હ્યુન્ડાઈની સેન્ટ્રલ લોકિંગવાળી કી મળી જશે, જેમાં તમને લોક અને અનલોક બોથ ઓપ્શન્સ આવી જશે. અને ડ્યુઅલ સેટ્સ ઓફ કી પણ તમને મળી જશે આ કારની. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટેરિંગનું ફીડબેક જોઈ લઈએ. આ રીતે ફ્લેટ સરફેસમાં કાર હશે તો સ્ટેરિંગ તમારે કમ્પ્લીટ ફૂલ રોટેટ કરવાનું રહેશે. ઓકે, પરફેક્ટ છે. પાવર સ્ટેરિંગ કામ કરે છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ જોઈ લઈએ. ક્લચ, બ્રેક, એક્સેલરેશન એ બધું તમને દેખાડી દઉં. ક્લચ એકદમ સ્મૂથ અને લાઇટ છે. ગેર શિફ્ટિંગ જોઈ લઈએ. સેકન્ડ. ઓકે, ગેર શિફ્ટિંગ પણ એકદમ ઇઝી અને લાઇટ છે. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ ચેક કરી લઈએ. અત્યારે CNGમાં છે. આ તમે જોઈ શકો છો, G ગેસ ઉપર સાઇન આવશે. સો ડ્રાઇવિંગ વાઇઝ તમને એક્સેલરેશન, બ્રેકિંગ, સસ્પેન્શન એ બધું ફીડબેક દેખાડી દઉં. સ્પીડ બ્રેકર ઉપર આપણે સસ્પેન્શન માટે જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે. કાંઈ પણ નોઇઝ કે સાઉન્ડ નથી. હજી એકવાર આપણે જોઈ લઈએ. એક્સેલરેશન દેખાડી દઉં. ઇન્સ્ટન્ટ છે એક્સેલરેશન પણ. AC પણ આપણે જોઈ લઈએ.
એસી પણ પરફેક્ટ છે, એકદમ ચિલ્ડ છે અને ફેન સ્પીડ પણ સારી છે. હજી એકવાર તમને દેખાડી દઉં સસ્પેન્શન માટે. અહીંયા સ્પીડ બ્રેકર પર જોઈ લઈએ આપણે. પરફેક્ટ છે, સસ્પેન્શનમાં પણ કંઈ નોઇઝ કે સાઉન્ડ નથી. સો આ હતી એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ Hyundai Santro Zing 2014 જૂન મોડલની. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝ કાર લેવાનું પ્લાન કરતા હોય તો આ વિડીયો તમે એમને શેર કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ લાઈક કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો.